સુરત શહેરના ઉમિયાધામ ખાતે છેલ્લા 32 વર્ષથી સતત નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। વર્ષ 2025ની નવરાત્રીમાં પણ ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા વિશાળ સ્તરે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહભેર રાસ ગરબા રમીને કાર્યક્રમને રંગત ભરી હતી। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ટ્રસ્ટીઓ દ્વારા પહેલા મહિલાઓને રાસ ગરબા રમવાની તક આપવામાં આવી હતી અને ત્યારબાદ બીજા રાઉન્ડમાં પુરુષોએ ઉત્સાહભેર ગરબા રમીને નવરાત્રી મહોત્સવની આનંદમય ઉજવણી કરી હતી। ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સુવ્યવસ્થિત આયોજનના કારણે સમગ્ર નવરાત્રી મહોત્સવ ખૂબ જ શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગ સાથે ઉજવાયો હતો। આ પ્રસંગે સુરત શહેરના નગરપાલિકા શિક્ષણ મંત્રી શ્રી રાજુભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આયોજકો તથા ટ્રસ્ટીઓની પ્રશંસા કરી હતી। સાથે જ યુવાનો દ્વારા સ્વયંસેવક તરીકે સેવાઓ આપી સમગ્ર આયોજનને સફળ બનાવવા ખાસ યોગદાન આપવામાં આવ્યું હતું। નવરાત્રીના ભવ્ય કાર્યક્રમ દરમિયાન સુરત શહેર પોલીસના જવાનો ખડે પગે રહીને સુરક્ષા બંદોબસ્ત સંભાળ્યો હતો, જેથી કોઈને હાલાકીનો સામનો કરવો ન પડે। સુરત પોલીસ સાથે એફઓપીની ટીમ જવાનો પણ હાજર રહ્યા હતા અને સેવા બજાવી હતી। ઉમિયાધામ મંત્રી આજના બીજા નોરતા વિશે શું કહેશો? શારદીય નવરાત્રિનો બીજો દિવસનો પ્રારંભ છે। આસો સુદ બીજ અમારા બહુ જ ઉત્સાહી અને ખંતીલા પ્રમુખ શ્રી જશવંતભાઈના નેજા હેઠળ અમારી વિવિધ સમિતિના કન્વીનરશ્રીઓ, મહિલા સંગઠન, યુવા સંગઠન અને સૌ ભક્તજનોની હાજરીમાં આ બીજા દિવસનો શારદીય નવરાત્રિનો પ્રારંભ માતાજીનો એકદમ સ્વચ્છ ખોળો, માતાજીની કૃપા થકી આજે વરસાદનું પણ વિઘ્ન નડ્યું નથી। ઓપરેશન સિંદૂરની થીમ છે અમારી આ વખતે નવરાત્રિનો મહોત્સવ। દર વર્ષે અમે જુદા જુદા અનેક સામાજિક સંદેશાઓને લઈ અને નવરાત્રિ મહોત્સવ ભક્તિના માધ્યમથી આરાધના કરવાની સાથે શ્રદ્ધાયુક્ત રીતે ઉજવીએ છીએ। ઓપરેશન સિંદૂર એ પાકિસ્તાનની ધરતી ઉપર જે રીતે આતંકવાદીઓનો ખાત્મો બોલાવીને હિન્દુસ્તાનની આખા વિશ્વની અંદર ડંકો વગાડ્યો છે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ અને આપણા સૌ સૈનિકોએ। એ સૈનિકોમાં એક પ્રકારનું આપણું દેશભક્તિનું અને એ દેશભક્તિમાં કેટલાક સૈનિકોએ પણ શહાદત વરી છે। તેમના સ્મરણાર્થે અહીંયા રોજ માતાજીનો જયનાથ, ભક્તિનો જયનાથ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ અને ભક્તિના સંદેશો પણ આપવામાં આવે છે। સર, આ કઈ જગ્યાએ આવેલી છે અને કેટલા ટાઈમથી તમે મળે છે? આ અમારું પવિત્ર ઉમિયાધામનું આંગણું છે, સુરત વરાછા ઉમિયાધામ રોડ નિવાસસ્થાને, અને લગભગ 32મું વર્ષ છે અમારું આ નવરાત્રિ મહોત્સવનું। અહીંયા રોજ હજારો માઈ ભક્તો માતાજીના દર્શન કરીને વૈદિક પરંપરાગત મુજબ સાચા અર્થની જે આરાધના કહી શકાય, નોરતાની નવરાત્રિની પૂજા આરાધના, એ રીતે અહીંયા અમે 32 વર્ષથી સતત નવરાત્રિ મહોત્સવ કરીએ છીએ। લોકોને શું સંદેશ આપો? લોકોને દર વર્ષે ગત વર્ષે અમારો 25,000 વૃક્ષ વાવવા માટેનો સંદેશ હતો, એના પહેલાં પ્લાસ્ટિક મુક્ત સુરતનો સંદેશ હતો। આ વખતે અમારી દેશભક્તિની સાથે ઓપરેશન સિંધુનો સંદેશ છે કે જે શહાદત વરેલી છે તે સૈનિક પરિવારજનો પાસે સહાનુભૂતિ વર્તાય અને આપણે સૌ પણ આત્મનિર્ભર બનીએ। માનનીય વડાપ્રધાન શ્રીની હાકલ મુજબ આપણે એ રીતે દેશભક્તિ કરી શકીએ કે સ્વદેશીને અપનાવીએ। ઓકે।